લાઈવમાં મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં બ્રિજમાં વિવાદ સામે આવ્યો છે। અધિકારીઓના સંકલન અભાવમાં થયો મજાક। ટીપી ખુલ્યા પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો। બ્રિજના છેડે 30 ફૂટ બાદ ખાનગી માલિકોની દિવાલો બનાવવામાં આવી। ખાનગી ફાર્મ હાઉસની દિવાલો આવી જતા કેમ થશે વાહન પસાર? આ સવાલ ઉઠી રહ્યા છે। મણિપુર અને બોપલ વચ્ચેની ટીપી ખુલ્લી જ નથી તો નિર્માણ કેમ? કોર્પોરેશન અને ઔડાના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ કે પછી ભૂલ? વર્ષ 2020માં કોર્પોરેશનમાં થયો 6 વિસ્તારનો સમાવેશ। 80 કરોડ પ્રજાના પૈસાનો વ્યય થશે કે બ્રિજ મળશે? આ સવાલ થઈ રહ્યો છે। તો ખાનગી ફાર્મ હાઉસની દિવાલો આવી જતા કેમ થશે વાહન પસાર? એ સવાલ થઈ રહ્યા છે। હાટકેશ્વરના 40 કરોડના બ્રિજ બાદ 80 કરોડના બ્રિજમાં પણ વિવાદ સામે આવ્યો। અધિકારીઓના સંકલનમાં અભાવ થતા મજાક બની ગયો। તો હાટકેશ્વરના 40 કરોડના બ્રિજ બાદ 80 કરોડના બ્રિજમાં વિવાદ સામે આવ્યો। અધિકારીઓના સંકલનના અભાવમાં આ થયો મજાક। ટીપી ખુલ્યા પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો। બ્રિજના છેડે 30 ફૂટ બાદ ખાનગી માલિકોની દિવાલો જોવા મળી। તો ખાનગી ફાર્મ હાઉસની દિવાલો આવી જતા વાહનો કેવી રીતે પસાર થશે તે પ્રશ્ન ઉઠી રહ્યા। મણિપુર અને બોપલ વચ્ચેની ટીપી ખુલ્લી જ નથી તો નિર્માણ કેમ? કોર્પોરેશન અને ઔડાના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ કે પછી ભૂલ? અમદાવાદ શહેરની અંદર વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ થઈ રહ્યો છે અંડરપાસનો, ઓવરબ્રિજનો અને ઘણા બધા રોડ રસ્તાનો, પરંતુ ઘણી વખત અધિકારીઓના સંકલનના હિસાબે પ્રજાના જે પૈસા છે, ટેક્સના પૈસા, તેનો કેટલો વ્યય થતો હોય છે તેનું એક મોટું ઉદાહરણ છે તે હાટકેશ્વર બ્રિજ બાદ હવે શિલજના બ્રિજમાં પણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હાલ જે આ બ્રિજ આપ જોઈ રહ્યા છો જેનું કન્સ્ટ્રક્શનનું કામ છે તે ચાલી રહ્યું છે અને આ જે કન્સ્ટ્રક્શનનું કામ છે 5 વર્ષથી ચાલી રહ્યું છે અને શિલજ વિસ્તાર છે તે વર્ષ 2020ની અંદર કોર્પોરેશન ખાતે આવી ચૂક્યો હતો। આ બ્રિજ છે તે પૂર્ણ થતાની સાથે ત્યાં સામે આપણે એક ખાનગી ફાર્મ હાઉસ છે તેની દિવાલ દેખાઈ રહી છે, એટલે કે સીધો કોઈ વ્યક્તિ અહીંથી ઉતરશે તો સીધો જ તે વાહન ચાલક અથવા વ્યક્તિ છે વાહન લઈને સીધો તે દિવાલે અથડાઈ જશે। બ્રિજ છે તે બ્રિજની એકદમ આસપાસમાં ખાનગી જે પાર્ટી પ્લોટ અથવા જે ખાનગી ફાર્મ હાઉસ આવેલા છે તેનું કટિંગ થયું નથી। અહીંથી રોડ કેવી રીતે નીકળશે તેનું કોઈ સંકલન નથી, અથવા આ બ્રિજનો ઉપયોગ છે રેલવે ક્રોસિંગ કરવા માટેનો જે બ્રિજનો ઉપયોગ છે તે કરવા માટે રાખવામાં આવ્યો હતો, પરંતુ સંકલનનો જે અભાવ છે તે ક્યાંક વધારે જોવા મળી રહ્યો છે। કન્સ્ટ્રક્શનનું કામ છે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે, લોખંડનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે આ રીતે અહીંથી જયારે વાહન પસાર થશે અને વાહન પસાર થતાની સાથે જ ફક્ત 30 ફૂટની અંદર આ જે દિવાલ આવી ગઈ છે તો અહીંથી વાહન ચાલકો યુટર્ન કેવી રીતે મારશે અથવા તો અહીંથી વાહન ચાલકને કેવી રીતે 2 ફાટામાં રોડ રસ્તા મળશે તે જોવું રહ્યું। પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોર્પોરેશન અને ઔડાના સંકલનના અભાવે એક પ્રજાના એટલા બધાની પરંતુ 80 કરોડ રૂપિયા એટલે કે 80 કરોડ રૂપિયાનું જે સંકલનના હિસાબે આ પ્રમાણે જે બ્રિજ છે બની રહ્યો છે, છેલ્લા 5 વર્ષ તેનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, તેમ છતાં પણ હવે આ ધ એન્ડ આવી ગયો છે બ્રિજનો, તો તેનું સંકલન અથવા જે છે કોર્પોરેશન કરશે કે ઔડા કરશે તે હજુ સુધી નક્કી થયું નથી। એકબીજાને ખો આપી રહ્યા છે, પરંતુ પ્રજાના પૈસા જે હાટકેશ્વરની અંદર 40 કરોડ બગડ્યા હતા તો શિલજ બ્રિજની અંદર 80 કરોડ રૂપિયાનું વ્યય થઈ રહ્યો છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેં દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।